બધામાં તમારો શું ફાયદો છે? અને તમે મને આ બધું કરવા માટે શું કામ કહો છો? તું આવું કહીશ ને એમાં મારો પણ ફાયદો છે. આનાથી થશે સરગમનું પતન. એ તું ભૂલી ગઈ એણે તારી સાથે શું કર્યું છે? તમે કોને બચાવવા માંગો છો? બાળકને કે રૂપને? બોલો જલ્દી. બાળકને બચાવવા. મને લાગે છે કે રૂપ અયાનને સાચવી લેશે. એ એના માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. જો અયાન અને રૂપના લગ્ન થઈ જશે ને તો અયાનનું જીવન બની જશે. એ તું હમણાં તો એ ઘરમાં રહે છે, પણ બાળક થઈ જશે પછી તારું શું થશે? એના કરતા અયાન સાથે લગ્ન કરી લે, પછી આખી જિંદગીની શાંતિ થઈ જશે. તું તો મારા માટે ખાલી હાથો છે. આ દુશ્મની એણે ચાલુ કરી છે, પૂરી હું કરીશ. એની પાસેથી હું બધું છીનવી લઈશ. એની નાની વહુ હોવાનું પદ, એનું ઘર, એનો પરિવાર, સંબંધો અને એનું આ બાળક પણ. હવે તું નક્કી કરી લે શું કરવું છે. તારી માને જો ખુશ જોવી હોય તો મેં કહ્યું એમ જલ્દી નિર્ણય લઈ લે. બાકી તું પણ તડપીશ અને અહીંયા તારી માં પણ. ले 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 अरे ले नजीक आओ. अरे ले 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 ले, ले. માં મોટીપા, શું થયું? તમે મને બોલાવી? હા મીરા બહુ, મને ખબર પડી ગઈ છે કે હું કોના જેવું વર્તન કરું છું. તમને પણ એવું લાગે છે ને કે જ્યારે હું ભૂલી જાઉં છું ત્યારે હું બદલાયેલી લાગુ છું, કંઈ અલગ વર્તન કરું છું. પણ હવે મને ખબર પડી ગઈ છે કે હું કોના જેવું વર્તન કરું છું. એટલે એટલે એમ કે જ્યારે હું ભૂલી જાઉં છું તો હું એ ભૂલી જાઉં છું કે હું કુંદન ઝવેરી છું. હું કોઈ બીજા જેવું જ વર્તન કરું છું. મારી એક બહેનપણી હતી વસુંધરા, એની છાપ મારા મગજમાં રહી ગઈ છે. એટલે જ્યારે હું ભૂલી જાઉં તો હું વસુંધરા જે રીતે વર્તન કરતી હતી એના જેવું જ વર્તન કરું છું. મોટીપા, તમે ચિંતા નહીં કરો. તમે બધું ભૂલી જશો ને તો અમે તમને યાદ અપાવીશું. વસુંધરા? અત્યારે તો એ થાકીને સૂઈ ગઈ છે, પણ આ જ રીતે પડી રહેવી જોઈએ. ધ્યાન રાખજે ક્યાંય ભાગી ના જાય. चिंता ना करो साहब, हाँ અહીં જ રહેશે. અહીંથી ક્યાંય નહીં ભાગી જાય. હવે આ એકલી ડોસી શું કરી લેવાની?
પરી બેટા, આ શું કરે છે તું? તું ક્યાં જાય છે? મમ્મીને શોધવા માટે. તમે કોઈ તો કંઈ કરી નથી રહ્યા, એટલે મારે જ કંઈક કરવું પડશે. મમ્મીને શોધવા માટે હું કંઈ પણ કરીશ અને ક્યાંય પણ જઈશ. ના ના બેટા, આ રીતે હું તને જવા નહીં દઉં. આ રીતે ન જવાય બેટા. તો તમે જ કહો ને, મમ્મીને શોધવા માટે મારે શું કરાય? અમે બધા છીએ ને. તો કંઈક કરો ને. આમ બેઠા શું છો? તમારે તો મારી મમ્મીને શોધવી નથી અને મને શોધવા દેવી નથી. જો તમે ઈચ્છતા હોય ને કે હું ઘર છોડીને ના જાઉં, તો અનસુયા આંટી અને અયાન વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન લખાવો. તમે ગમે તે કરો, પણ મારી મમ્મીને શોધો, બાકી હું આ ઘર છોડીને જતી રહીશ. મારી મમ્મીને ગાયબ કરનાર વિરુદ્ધ કમ્પ્લેન કરો. બેટા પણ આ રીતે એટલે પપ્પા, તમે નક્કી જ કરી લીધું છે ને કે તમે કોને સાથ આપવા માંગો છો? અયાન અને અનસુયા આંટી સાથે જ ને? એમ જ ને? ના બેટા, એવું નથી. તો પછી કમ્પ્લેન કરો પોલીસમાં કે એ લોકોએ જ મારી મમ્મીને ગાયબ કરી છે, એ પણ હમણાં ને હમણાં. હું સાચે જ ઘર છોડીને જતી રહીશ. મને નથી ખબર કે હું પોતાની જાત સાથે શું કરીશ. મમ્મી પાછી આવશે, પણ હું નહીં. સારું બેટા, હું કરીશ પોલીસ કમ્પ્લેન. તું ટેન્શન ના લઈશ. તમે હજુ જાગો છો? શું થયું? ઊંઘ નહોતી આવતી એટલે. કંઈક પૂછું તમને? બોલો. તમે ખરેખર જે બોલ્યા છો એ વિચારીને બોલ્યા છો ને કે રૂપ આ ઘરની વહુ બને? હા, કારણ કે આયાન જો રૂપ સાથે લગ્ન કરે તો રૂપ આ ઘરની વહુ બને, અને એમાં હું ખુશ છું. આ તમે ભૂલમાં તો નથી બોલી રહ્યા ને? હું વસુંધરા પારેખ. શું કહ્યું તમે? હું વસુંધરા પારેખ. હું જે કહું એ જ સાચું, કારણ કે વસુંધરા પારેખ ક્યારેય ખોટું ના બોલે. અયાન, શું વિચારે છે? કઈ નહીં. હું એ જ વિચારું છું જે તારા મનમાં ચાલે છે. શું? મને લાગે છે કે તારે લગ્ન કરી લેવા જોઈએ બેટા. આ તો બોલે છે મમ્મી. તો આજે જ તો ના પાડતી હતી. હા, આ વિષય ઉપર મેં બહુ વિચાર કર્યો અને મને લાગે છે કે રૂપ તારા માટે એકદમ પરફેક્ટ વ્યક્તિ છે. એક સમય માટે મેં જ તને રૂપ માટે ના પાડી હતી, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સરગમ અને મોટીબાઈએ જે વિચાર કર્યો છે એકદમ સારો છે. જે છોકરી આ ઘર અને પરિવાર માટે આટલું મોટું ત્યાગ અને બલિદાન આપવા તૈયાર થઈ ગઈ હોય એ કેટલી પવિત્ર આત્માવાળી હશે. પણ હું સહમત નથી, કારણ કે રૂપ અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે
એ જે કંઈ પણ નિર્ણય લેશે એ મજબૂરી બની જશે, અને હું કોઈની મજબૂરીનો ફાયદો ઉપાડવા નથી માંગતો. બેટા, હું કોઈનો ફાયદો ઉપાડવાની વાત નથી કરી રહી. આ રીતે તું એને અને એના આવનાર બાળક બંનેને મદદ કરી રહ્યો છે. આ રીતે તું એ બંનેની જિંદગી બનાવી રહ્યો છે. જો બેટા, રૂપને પણ આશરાની જરૂર છે ને તને પણ. તારું ભવિષ્ય એની સાથે બહુ જ ખુશ હશે બેટા. આ રીતે તું તમારા ત્રણેય જણની જિંદગી સુધારીશ. મમ્મી, એ બધું બરાબર છે, પણ શું રૂપ હા પાડશે? એની શું ઈચ્છા છે? મને મંજૂર છે. મીરાબુ, જમવાનું તૈયાર થઈ ગયું? હા મોટી બા, તમે કીધું તું એ પ્રમાણે કંસાર રેડી છે અને જમવાનું પણ તૈયાર છે. એકાએક બધું નક્કી થઈ ગયું, પણ તમે બહુ જ સરસ રીતે બધું સંભાળી લીધું. મોટી બા, આ તો આપણી ફરજ છે ને. રૂપ ક્યાં છે? એ તૈયાર થઈ ગઈ? હા, સરગમ છે ને એની સાથે, એ તૈયાર થાય છે. અને અયાન? મોટી બા, અયાન પણ રેડી જ થઈ રહ્યો છે. ધ્વનિ તેને રેડી કરીને લઈને આવે છે. ભલે ભલે, આવો. હા, સરગમ, તું અહીંયા? હા ચિરાગભાઈ, હું તમને મનને લેવા આવી છું. અમે કહ્યું ને અમે નહીં આવીએ. પરી, પરી એ તારો ભાઈ છે, તેને રાખડી બાંધી છે, એ વાત ના ભૂલીશ. એ રાખડી હું ક્યારની તોડી ચૂકી છું. પણ તમારા બંનેના પિતા તો એક જ છે ને, એ સત્યને તું કેવી રીતે બદલી શકીશ? ચિરાગભાઈ, તમે તો સમજો, તમે એના ભાઈ બહેન છો. ઘરમાં બધું જ થશે, પણ હવે મમ્મી આવે ત્યારે. હા, મમ્મીની તો કોઈને ચિંતા જ નથી. એવું નથી પરી, આ બધું જ પરિસ્થિતિને આધીન થઈને કરવામાં આવ્યું છે. જે રીતે પેલો સાહુકાર રૂપને પોતાના સકંજામાં ફસાવવા માંગે છે, એ રીતે કોઈ બીજી પ્રોબ્લેમ થાય એ પહેલા લગ્ન થઈ જવા જરૂરી છે, એટલે આટલી ઉતાવળ કરવામાં આવે છે. તું લચ્છાંટીની ચિંતા ના કરીશ. કેવી રીતે ચિંતા ના કરું સરગમ? એ મારી માં છે. અમને તો એમ હતું કે તને અમારાથી ફેર પડે છે. કોઈ અમારો સાથ આપે કે ના આપે, પણ તું સત્ય સાથે છે. સરગમ, મને તારા માટે લાગણી હતી, પણ હું ખોટી પડી. અમને ખબર પડી ગઈ છે કે તને એ લોકોથી ફેર પડે છે. તું એમની છે, અમારી નહીં. હવે આ ઘરના બે ભાગ પડી ચૂક્યા છે, એક અનસુયા આંટીનો અને એક અમારું. એટલે તમારા ઘરમાં જે કરવું એ કરો, પણ હું અને ચિરાગભાઈ આ કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ નથી થવાના. ચિરાગભાઈ, તમે તો સમજો, આ બધામાં તમે અયાનને શું કામ સજા આપી રહ્યા છો? એનો તો કોઈ દોષ નથી ને. હું પરીને તો કંઈ નથી કહી શકતી, પણ તમને તો કહી શકું છું ને. સરગમ, ઘરમાં મમ્મી નથી છતાં ખુશીઓનો માહોલ છે. તો હું કેવી રીતે માની લઉં, કેવી રીતે માની લઉં કે મારી મમ્મી સાથે ન્યાય થયો છે? હું સમજતો હતો કે પરી નાદાન છે, કંઈ પણ બોલે છે, પણ ના, પરી સાચી લાગે છે મને હવે. તો સરગમ, હવે નક્કી તારે કરવાનું છે કે તું કોના પક્ષમાં છે. પાડ ફોન ઉપાડ. સાવકાર મારો ફોન જ નથી ઉપાડી રહ્યો. હા તો ફોન ઉપાડી જ નથી રહ્યો. મારા લગ્નમાં મારી માં જ નહીં હોય તો કેવી રીતે ચાલશે?
આ લગ્ન હું એના માટે જ તો કરી રહી છું. સાવકારે કહ્યું હતું કે એ મારા લગ્નમાં મારી માને અહીંયા મોકલશે, પણ આ તો ફોન જ નથી ઉપાડી રહ્યો. ઉપાડ ફોન. લાવ હું હેલ્પ કરું. ના, હું પહેરી લઈશ. લાવ હું હેલ્પ કરું. વાહ, એકદમ સુંદર લાગે છે. શું થયું? શું વિચારે છે? જો ને, આજે રૂપના લગ્ન છે, તેની મમ્મી અહીંયા હોવું જોઈએ ને. એ કહેતી હતી કે એની મમ્મી એની માસીના ઘરે છે અને એના માસી એની મમ્મીને લઈને આવવાના છે, પણ હજુ સુધી આવ્યા નહીં. થોડો ટાઈમ આપ, એ આવી જશે. હું આ વિશે રૂપને જ પૂછીને આવું. ઓકે, જાઓ. રૂપ. હા બોલો, શું થયું? તારા મમ્મી અને માસી ક્યાં છે? એ આવવાના હતા ને, ક્યાં રહી ગયા? હા એ આવે જ છે. રૂપ રૂપ રૂપ, એક મિનિટ. રૂપ, તને ખબર છે, જ્યારથી તું મારા જીવનમાં આવી છે ને, ત્યારથી હું ઈચ્છતી હતી કે તને પણ તારા સપનાનું ઘર મળી જાય. અને જો હવે આપણે બંને બહેનો ક્યારેય જુદા નહીં થઈએ. તને કાયમ માટે અહીંયા રોકી લેવાનું બહાનું મળી ગયું છે. હવે આ ઘર એટલું જ તારું છે જેટલું મારું છે. ખરેખર ખૂબ જ ખુશ છું હું તારા માટે. હા, થેન્ક યુ. પણ તારા મમ્મી ક્યાં રહી ગયા? એ હજુ સુધી કેમ ના આવ્યા? એ આવે જ છે, એ આવશે આવશે. હા, હમણાં જ આવશે. પણ રૂપ, અને રૂપને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? જ્યારે પણ હું એની મમ્મી વિશે વાત કરું છું ને, તો એ આમ જ જવાબ આપે છે ને વાત વાળી નાખે છે. એવું કશું નથી, તું આટલું ના વિચારીશ. સરગામ એને કહ્યું છે ને કે એની મમ્મી આવે છે તો આવી જશે, તો ચિંતા ન કરીશું. કે શું કરવાનું હવે? આ ક્યાંથી લાવવાની માને? મને શું ખબર કે આ ભાગી જશે? જો કે સારું થયું એ ભાગી ગઈ. હારું બેટા. હેલો હેલો, મારી માં ક્યાં છે? તમે મારી માને અહીંયા મોકલી કે નહીં? અરે બેટા, પહેલા મને તને જોઈ તો લેવા દે. કેટલી સરસ લાગે છે આ દુલ્હન બનીને. મારી માં ક્યાં છે? હું તમને મારી માં વિશે પૂછી રહી છું અને તમે બીજી વાત કરી રહ્યા છો. ક્યાં છે મારી માં? તારી મમ્મીને તો હમણાં જ સરગમ આવીને લઈ ગઈ. શું સરગમ દીદી ત્યાં આવ્યા હતા? હા, એણે કહ્યું કે તે લેવા મોકલી છે એટલે મેં એને જવા દીધી.
પણ લગ્ન થાય એટલે તરત એને અહીંયા મોકલી દેજે. હા, નહીતર તારા ઘરેથી એને લઈ જતા મને આવડે છે. હા, માં સરગમ દીદી જોડે આવી, પણ સરગમ દીદી સાવકારના ત્યાં કેમ ગયા હશે? અને એમને કેવી રીતે ખબર પડી કે મારી માં ત્યાં છે?